તમે જોઈ શકો છો તેમ દેશ દુનિયામાં ઓનલાઈનનું કલ્ચર એટલી હદે વધતું જતું હોય છે કે સામાન્ય દુકાનદારોને જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. હવે વાતમાં નાની તમે જુઓ આંગળીઓ મોબાઈલના ટચ સ્ક્રીન પર ફરતી હોય છે. તમે ફ્લિપકાર્ટ કે એવી ઘણી બધી નાપતોલ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપર લોકો સતત રમતા હોય છે અને 5 રૂપિયાથી માંડીને 50 રૂપિયા 50,000 સુધીની તેની લાખો કરોડ રૂપિયાની આઇટમો ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. ઓનલાઈનનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે જ્યાં રોકડની ચૂકવણી કરીને લોકો આપણા દેશને બરબાદ કરતા હોય છે. વિદેશોમાંથી આવતો સામાન આપણા દેશની અંદર મોટા ભાગે પ્રવેશતો હોય છે. સામાન્ય દુકાનદારોના હાલ કફોડા થઈ ગયા છે. એવામાં પંચમહાલ મેડિકલ એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દવાઓ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ઓનલાઈન મંગાવતા થતાં ખૂબ મોટા પાયે તમે જોઈ શકો છો તેમ અનેક ઘણી દવાઓ જે પ્રતિબંધિત છે તેઓ પણ ઓનલાઈન લોકો મંગાવતા થતાં મેડિકલ એસોસિએશન પર ખૂબ મોટા પાયે ફટકો પડ્યો છે અને જેથી કરીને ગોગંબા તેમજ પંચમહાલની મેડિકલ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના લીધે ગોગંબાના બજારો બિલકુલ સુમસામ જોવા મળતા હતા.